નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હજુ ઠંડીનું જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વધુમાં કહ્યું કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી। અત્રે જણાવીએ કે પવનની ગતિ 6 કિલોમીટરની ઝડપે રહેશે તેમજ ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું, જ્યારે ઉત્તરીય પવન ફૂંકાવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું છે। ગાંધીનગરમાં 11 અને ડીસામાં 11.10 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે નલિયામાં 12.10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, જેમાં 2022 કરતાં 2023માં અકસ્માતના કેસમાં થતો વધારો થયો છે। ટ્રાફિક પોલીસે અકસ્માતના હોટસ્પોટ જાહેર કરીને રિસર્ચ કરતા એન્જિનિયરની ખામી હોવાનો થયો ખુલાસો। ટ્રાફિક પોલીસે અકસ્માત ઘટાડવા બનાવ્યું એક્શન પ્લાન બનાવ્યો છે। ટ્રાફિક પોલીસ હવે કેવી રીતે અકસ્માતની ઘટના પર નિયંત્રણ લાવશે તે જોવાનું રહ્યું।